નમસ્કાર. આજની આપણી આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે કૃષિ જગતની એક બહુ જ રસપ્રદ જાહેરાતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. જુઓ, સામાન્ય રીતે બિયારણની વાત આવે એટલે મનમાં શું આવે? લીલાછમ ખેતરો કે ટ્રેક્ટર, બરાબર ને? પણ આજે આપણી પાસે જે પોસ્ટર છે એ કંઈક અલગ જ વાર્તા કહે છે. તેમાં અત્યાધુનિક ખેતી અને જંગલી પ્રાણીઓનું એક ગજબનું મિશ્રણ છે. તો ચાલો જોઈએ કે આધુનિક ખેતીમાં બીજની તાકાત બતાવવા માટે આવા શક્તિશાળી પ્રતીકોનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે સૌથી પહેલો જ સવાલ એ થાય કે ભાઈ, દુનિયાના સૌથી ઝડપી દોડતા પ્રાણી એટલે કે ચિત્તાને કપાસની ખેતી સાથે વળી શું લેવા દેવા? આપણે તો ખેતીને એકદમ શાંત અને ધીમી પ્રક્રિયા માનીએ છીએ, જેમાં પાક તૈયાર થતાં મહિનાઓ નીકળી જાય. તો પછી આ ચપળ અને સ્ફૂર્તિલા પ્રાણીનો અહીં શું અર્થ છે? આ જ પ્રશ્ન આપણું ધ્યાન ખેંચે છે અને વિચારતા કરી દે છે કે આ જાહેરાત પાછળનો મુખ્ય આઈડિયા શું હશે. બસ આ જ આપણો આજનો મુખ્ય વિષય છે. આપણે અહીં રાસી સ્વિફ્ટ RCH971 BG2 કપાસના બિયારણનું પ્રમોશનલ બેનર જોઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે કપાસના ખેતર વચ્ચે એક ચિત્તો દોડી રહ્યો છે. અહીં ચિત્તાને સ્પીડ એટલે કે ગતિ અને કાર્યક્ષમતાના એક શક્તિશાળી પ્રતીક તરીકે બતાવ્યો છે. અરે, બિયારણનું નામ પણ સ્વિફ્ટ છે. સ્વિફ્ટ એટલે એકદમ ઝડપી. આ એક બહુ જ સ્માર્ટ માર્કેટિંગ છે, જે સીધું ખેડૂતના મગજમાં ક્લિક થઈ જાય. તો મુદ્દો એ છે કે આ માત્ર દેખાવ પૂરતું કોઈ ગ્રાફિક નથી. અહીં ચિત્તાની ખૂબીઓને ખેતીના વાસ્તવિક ફાયદાઓ સાથે સીધી રીતે સરખાવી છે. જેમ કે ચિત્તાની અદ્ભુત ઝડપને કપાસના ટૂંકા ગાળા સાથે જોડી છે, એટલે કે પાક જલ્દી તૈયાર થઈ જાય. અને ચિત્તાની ચપળતાને કપાસ વીણવાની સરળતા સાથે સરખાવી છે. છે ને કમાલનો આઈડિયા? ચાલો હવે જરા આગળ વધીએ અને સમજીએ કે ખેડૂતો માટે આખું પેકેજ આટલું ખાસ કેમ છે. જો તમે બેનર પરના શબ્દો ધ્યાનથી વાંચશો તો તેમાં કેટલીક નક્કર ખાતરીઓ આપી છે, જેમ કે ટૂંકા ગાળામાં વધુ ઉપજ, ચૂસ્યા જીવાત સામે રક્ષણ, વજનદાર કપાસ અને વીણવામાં સરળતા. આ ખાલી મોટી મોટી વાતો નથી, પણ ખેડૂતો રોજ ખેતરમાં જે મુશ્કેલીઓ ભોગવે છે તેનો આ સીધો અને સચોટ ઉકેલ છે. તો હવે વાત કરીએ આપણા પહેલા વિભાગની, ગતિ એટલે કે ટૂંકા ગાળાનો મોટો ફાયદો. જુઓ, ખેતીમાં સમય બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. વરસાદ ક્યારે આવશે કે હવામાન કેવું રહેશે એનું કોઈ જ નક્કી નહીં. એટલે પાક કેટલા સમયમાં તૈયાર થાય છે એ બહુ અગત્યનું છે. પાક જેટલો વધુ સમય ખેતરમાં ઊભો રહે એટલું જોખમ વધારે. એટલે જ આ શોર્ટ ડ્યુરેશન એટલે કે ટૂંકા ગાળાનું બિયારણ એક ગેમ ચેન્જર છે. સમીકરણ એકદમ સીધું છે. ઝડપી વિકાસ એટલે જોખમ ઓછું. પાક જલ્દી તૈયાર થાય તો ખરાબ હવામાનનો સામનો ઓછો કરવો પડે. અને હા, બેનરમાં એક બહુ સરસ વાત લખી છે, બીજા પાક માટે શ્રેષ્ઠ. એનો અર્થ એ કે ખેતર જલ્દી ખાલી થઈ જાય તો ખેડૂત શિયાળુ પાક પણ સમયસર વાવી શકે અને ડબલ ફાયદો કમાઈ શકે. હવે આવીએ બીજા વિભાગ પર, પ્રતિકારક શક્તિ એટલે કે ચૂસ્યા જીવાતોને હરાવવી. ઝડપની વાત તો થઈ ગઈ, હવે જરા પ્રતિકારક શક્તિને સમજીએ. પણ એ પહેલાં ખેતરમાં પાંદડાઓની અંદર ખરેખર કેવું ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોય છે તે સમજવું પડે. આ ચૂસ્યા જીવાતો સાવ નાની અમથી હોય છે, પણ તે બહુ ખતરનાક હોય છે. તે છોડમાંથી બધો જ પોષક રસ ચૂસી લે છે. પરિણામે છોડ સુકાઈ જાય છે, વાયરસ જેવા રોગો ફેલાય છે અને ખેડૂતની આખી સિઝનની મહેનત માથે પડે છે. એટલે આ જીવાતો સામે ટકી રહેવાની શક્તિ હોવી એ સૌથી મોટી અને આવશ્યક જરૂરિયાત છે. હવે આ બેનર સ્પષ્ટ કહે છે કે આ બિયારણ ચૂસ્યા જીવાત સામે વધુ પ્રતિકારક છે. અને આ ખાલી હવામાં ફેંકેલી વાત નથી. જો તમે પેકેટને ધ્યાનથી જુઓ તો ત્યાં બોલગાર્ડ 2નો લીલો લોગો દેખાશે. આ એક અત્યાધુનિક ઇનબિલ્ટ સીડ ટેકનોલોજી છે જે છોડને અંદરથી જ તાકાત આપે છે. આનો સીધો ફાયદો એ છે કે મોંઘી દવાઓ છાંટવાનો ખેડૂતનો સમય અને ખર્ચ બંને બચી જાય છે. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, કાર્યક્ષમતા એટલે કે વીણવામાં સરળતા. બરાબર, તો હવે પાક મોટો થઈ ગયો અને બચી પણ ગયો. પણ અસલ મહેનત તો હવે શરૂ થાય છે, અને તે છે કપાસની વીણી. આ કામમાં સૌથી વધુ શારીરિક મહેનત અને મજૂરો જોઈએ. બેનરની વચ્ચે પેલા રૂના સફેદ ઢગલાને જુઓ. ત્યાં લખ્યું છે કે વજનદાર કપાસ અને વીણવામાં સરળ. આનો સીધો અર્થ એ છે કે જીંડવા એકદમ પૂરેપૂરા ખુલે છે, જેથી રૂ ફટાફટ અને જરાય ચોંટ્યા વગર હાથમાં આવી જાય છે. આનાથી મજૂરોની આકરી મહેનત ઘણી ઓછી થઈ જાય છે અને કામ ઝડપથી પતે છે. અને છેલ્લે ચોથો વિભાગ, ઉચ્ચ ઉપજ એટલે કે મહત્તમ ઉત્પાદનનું લક્ષ્ય. આખરે તો આપણે અત્યાર સુધી જે કંઈ પણ વાત કરી,
પછી એ ટૂંકો ગાળો હોય, જીવાતો સામે રક્ષણ હોય કે વીણવામાં સરળતા હોય, આ બધું ભેગું મળીને એક જ મુખ્ય આર્થિક લક્ષ્ય તરફ દોરી જાય છે. અને એ છે ઉચ્ચ ઉપજ. બેનરમાં સ્પષ્ટ દાવો છે કે 2 વીણીમાં જ 70થી 80% ઉપજ મળી જાય છે. તો સમજો, આ બધી વિશેષતાઓ અલગ અલગ કામ નથી કરતી. જ્યારે ઝડપી વિકાસ, જીવાત સામે કુદરતી રક્ષણ અને ફટાફટ લણણી આ બધું એકસાથે મળે ત્યારે જ તેનું સંયુક્ત પરિણામ એ આવે છે જે બેનર વચન આપે છે: વધુ ઉપજ. આ જ ખેડૂતની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન થાય છે. જરા કલ્પના કરો, જો બિયારણમાં ઝડપ અને કાર્યક્ષમતા પર આટલું ધ્યાન આપવામાં આવે તો ભવિષ્યમાં માત્ર એક ખેતરની જ નહીં પણ આખી દુનિયાની ખેતી અને ફૂડ સપ્લાય ચેઇનમાં કેવો ક્રાંતિકારી બદલાવ આવી શકે. જો મૂળમાંથી જ ગતિ અને રક્ષણ મળે તો ખેડૂતોનું જીવન ધોરણ કેવું બદલાઈ જાય? આના પર ચોક્કસ વિચારજો. આજની આપણી આ સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને આ માહિતી રસપ્રદ અને ઉપયોગી લાગી હશે.